ગાઈસ તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફરી એકવાર નવા વ્લોગમાં. તો આજે તો કોઈ કામ નહોતું પણ જઈ રહ્યો છું હું ડાભી મારા ફ્રેન્ડને સાથમાં લઈને. ચાલો ચલતે હે. ચાલો બાઈક તો રેડી થઈ ગયું, તમે અવાજ સાંભળો. જોયું ને, તો હવે જઈ રહ્યો છું ફ્રેન્ડને લેવા. ઠીક હે. પછી પુરાવી લીધું પેટ્રોલ. ઓકે. તો હું તો પહોંચી ગયો અમારી ફઈની વાડીએ, જ્યાં ખારીચાના ઝાડકા હતા અને તમે જોઈ શકો છો થેલી લઈને હું જઈ રહ્યો છું અને અહીંયા ભેંસો પણ ચરી રહી છે, તમે જોઈ શકો છો અહીંયા. મિત્રો મુझे તો ખારચું ખાવા અને ખારચું વળગીતી પણ ઘણી પણ જાતા પહેલા મને ઝાડખા પસડેલા છે. અચ્છા, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તો મિત્રો હું આવી ગયો છું નીચે. ઉપર મકોડા જબરે રંગ કર્યો. અહીંયા મારા ભાઈ ખારચું વેણી રહ્યા છે અને હું અહીંયા જોઈ રહ્યો છું. દેખ રહ્યો ના 3 लोगों की मदद कीजिए आप. તો 3 લોકોની મદદ તો ના કરી અને ઘરે આવતો રહ્યો અને ઘરેથી આવતો રહ્યો હું મંદિરે. અને મંદિરે આવ્યા પછી મેં જોયું કે અહીંયા કચરો ઘણો બધો છે. अच्छा, हमको सिखा रिया है. અને આ બધું જોઈને તો ખાલી એક જ વિચાર આવે છે. યે ક્યા હે? પછી તો કાંઈ નહીં, હાથમાં સાવણી પકડી અને કચરો વાળવા લાગ્યો અને અહીંયા સીડીયું, મંદિર અને નીચે બધું ક્લીન કરી નાખ્યું અને વાળી નાખ્યું. ये बड़ी अच्छी बात कही आप. તો હવે અહીંયા આપણું કામ પતી ગયું અને સાવણી નાખી દીધી. તો મંદિર થઈ ગયું પૂરી રીતે સાફ, તમે જોઈ શકો છો, તમને બતાવી રહ્યો છું અને હવે હું જાઉં છું. ઓકે. તો અહીંયા હવે આપણો બ્લોગ પતે છે. તો આ બ્લોગને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓલ પર સિલેક્ટ કરી દેજો અને ઇન્સ્ટામાં અમને ફોલો કરી દેજો. અમારા હર વિડીયોની નોટિફિકેશન તમારી પાસે પહોંચી જશે. ત્યાં સુધી મળીશું ફરી એક નવા બ્લોગમાં. બાય બાય.